આમ છે ઈ રૂવાડે રૂવાડે બોલતું તું સીતારામ સીતારામ સીતારામના નાદ જેના રૂવાડામાંથી નીકળતા હતા એવો પરમ કૃપાલુ બજરંગદાસ બાવલિયાના ઇતિહાસની મારે તમને વાત કરવી છે કે જેણે બગદાણાને ધન્ય કરી દીધું છે. બગદાણા હતું એ બગદાણા ગામ કહેવાતું હતું, પણ એવી પવિત્ર ધરતી હતી કે બગદાણા અને બગદાણાની બગડ નદી અને બગડેશ્વર મહાદેવનું મંદિર અને બગદાલમ ઋષિએ હજારો વર્ષ સુધી તપ કર્યા હતા. ભગવાન રામ 78 વખત બગદાલમ ઋષિને મળવા આવેલા હતા. એ 78 રામ અવતાર સુધી એમ કહેવાય છે કે બગદાલમ ઋષિએ તપ કર્યા હતા. એ હજારો વર્ષનું તપ છે આજ ફળી એમ કહેવાય છે કે એનું ફળ આવ્યું હોય એવો એ બજરંગદાસ બાવલિયો આજ બગદાણામાં આવ્યો ભાઈ. અને ગામડે ગામડે ગોહિલવાડના ગામડે ગામડે બજરંગદાસ બાવલિયાની મઢુલી થઈ એટલું નહીં, પણ તમે ત્યાંથી નીકળો તો સીતારામ સીતારામના નાદ થતા હોય અને તમે કદાચ બપોરના ટાણે નીકળ્યા હોય તો એ ગામડામાંથી તમે ભૂખ્યા ન જાઓ, તમને તાણ કરી કરીને ખવડાવે. બાપા સીતારામ કહી અને એમ કહેવાય છે કે એ આખું જે ગોહિલવાડનું પરગણું છે આજે હજી પણ બાપા સીતારામ નામથી ગુંજે છે. પણ એ બાવલિયાના ઇતિહાસની મારે તમને વાત કરવી છે કે એનું મૂળિયું ક્યાં છે, એ ક્યાંથી આવ્યા, કેવી રીતે સંત બન્યા અને બજરંગદાસ બાવાના પરચાઓ કેવા હતા, એને કેવી ભક્તિ કરી હતી, એની અંદર શક્તિ કેવી હતી અને આ દેશ માટે જ્યારે જરૂર પડી ત્યારે એના આશ્રમની પણ હરાજી કરી નાખી હતી. એ આ બાવલિયો એટલો બધો દેશ પ્રેમી પણ હતો.